મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, નવયુગ શાળા ટીમમાં તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને આજના ઓનલાઈન લેક્ચર વિડિયોમાં પરમાણુ અને અણુઓ એની અંદર જોઈએ પરમાણુ શું છે, કઈ રીતના પરમાણુ બનેલા છે, રાસાયણિક એવા જે નિયમો આપણે જોયા, રાસાયણિક સંયોગીકરણના નિયમો, જેમાં દ્રવ્યસંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ. હવે આપણે આગળ જોઈએ કે વિવિધ તત્વો અથવા તો પરમાણુ શું છે, એની અંદર વિવિધ તત્વો જે છે એ કઈ રીતે આધુનિક સંજ્ઞાઓ, તો તત્વોને આધુનિક સંજ્ઞાઓ કઈ રીતે આપેલી છે, તો જે તત્વો છે એને આધુનિક સંજ્ઞાઓ કેવી રીતના આપવામાં આવેલી છે. તો તત્વોના સંજ્ઞાઓને વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર, આ જે તત્વોની સંજ્ઞા છે એનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક ડાલ્ટન છે. એ તત્વોને એની સંજ્ઞામાં રૂપાંતર અથવા તો તત્વોને એની સંજ્ઞા આપનાર વૈજ્ઞાનિક ડાલ્ટન છે. તો આ જે છે એને નિશ્ચિત જથ્થા તરફ કોઈ પણ દોરી જતો આખો પ્રયોગ કરેલો હતો. હવે બર્જેલીએ સૂચવ્યું કે તત્વોની સંજ્ઞા તેમના નામ એક અથવા તો બે અક્ષરો દર્શાવી શકાય છે. કોને? બર્જેલિયસ. તત્વોને સંજ્ઞા, જે સંજ્ઞા આપેલી છે એના નામ એક અથવા બે અક્ષરોમાં દર્શાવી શકાય. એ બર્જેલીએ છે તત્વોની સંજ્ઞા તેના નામના એક અથવા તો બે અક્ષરોમાં દર્શાવી શકાય છે. તો એને એવી રીતના જે બર્જેલીએ છે એને કઈ રીતના કીધું કે તત્વોની સંજ્ઞાના આધારે હાઇડ્રોજન છે તો આપણે જોયું હાઇડ્રોજનને આવી રીતે હાઇડ્રોજનને દર્શાવવા માટે આવી સંજ્ઞા નો ઉપયોગ કરેલો હતો. હાઇડ્રોજન. પછી બીજું કે છે ફોસ્ફરસ. એના માટે આ સંજ્ઞા હાઇડ્રોજન, ફોસ્ફરસ. પછી કોપર, કોપરને સી અને કોપર આ રીતે. પછી છે ગોલ્ડ, ગોલ્ડ એટલે સોનું. એના માટે ગોલ્ડ રિંગ. પછી આ રીતના બીટા અને વચ્ચે જી. તો આ ગોલ્ડ, આ કઈ રીતના સંજ્ઞાઓ દર્શાવી. પછી કાર્બન, તો કાર્બન લેવાનો, એને ગોલ્ડ રિંગ અને વચ્ચે બરાબર આ છે કાર્બન. પછી સલ્ફર, ગોલ્ડ રિંગ વચ્ચે પ્લસ ની નિશાની, સલ્ફરની સંજ્ઞા. પછી કીધું છે લેડ, ગોલ્ડ રિંગ અને એલ. લેડ એટલે શીશુ. પછી કીધું છે પ્લેટિનમ, એને પણ ગોલ્ડ રિંગ અને પી. પછી ઓક્સિજન, ઓક્સિજન ને મોટી રિંગ, ઓક્સિજન. પછી કીધું છે આયર્ન, આયર્ન નો એટલે લોખંડ. પછી છે સિલ્વર, એટલે ચાંદી. એના માટે ની સંજ્ઞા. પછી છે મર્ક્યુરી,
એટલે ફાર્મ. તો આ ગરજેલી જે છે વિવિધ સંજ્ઞાઓ એના એક અથવા તો બે અક્ષરોમાં પણ દર્શાવી શકાય છે. તો હાઇડ્રોજનને આ રીતના ફોસ્ફરસ, કોપર, ગોલ્ડ, પછી કાર્બન, સલ્ફર, લેડ, પ્લેટિનમ, પછી છે ઓક્સિજન, આયર્ન, સિલ્વર અને મર્ક્યુરી, એને કઈ રીતના દર્શાવી? તો આ બધા તત્વો છે અથવા તો અણુઓ. તો આ અણુઓને જો ઓક્સિજન એક અણુ, આયર્ન એક અણુ, સિલ્વર એક અણુ, હવે પરમાણુ અને અણુ એનો ભેદ આપણે જોઈ ગયા કે અણુ એક હોય ત્યારે પરમાણુ આખો H2O છે. H2O આખો શું કહેવાય? પરમાણુ. જ્યારે H2 અને O2 આ બંને શું છે? અણુ છે. તો આ જોઈ ગયા. તો આ બધા અણુઓ પોતાની એને અલગ સંજ્ઞા આપવામાં આવી છે. તો આ સંજ્ઞાઓ યાદ રાખવાની. બધી તત્વોની આધુનિક સંજ્ઞાઓ કઈ રીતના છે? આ સંજ્ઞાઓ બધી યાદ રાખવાની. કુલ આપણને ખબર છે અલગ અલગ તત્વોને આવર્તક કોષ્ટકની અંદર દર્શાવવામાં આવ્યા છે. હવે આપણે આગળ જોઈએ કે આ જે ડાલ્ટને આપણને કીધું હતું એની મદદથી કઈ રીતે હવે અમુક એવા એને વૈજ્ઞાનિક નામ આપ્યા. પ્રાપ્તિ સ્થાનો જ્યાંથી તે મળ્યા એના આધારે તેણે એના વૈજ્ઞાનિક નામ આપેલા છે. તો કોપરનું વૈજ્ઞાનિક નામ, કોપરને સાયપ્રસ અથવા તો સાયપ્રસ નામની, તો સાયપ્રસ ઉપરથી કોપર ધાતુનું નામ રાખવામાં આવ્યું છે. યાદ રાખવાનું, કોપર ધાતુનું નામ શેના ઉપરથી પડેલું છે? તો સાયપ્રસ નામ ઉપરથી કોપર ધાતુનું નામ પડેલું છે. તો કેટલાક તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગો પરથી લેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે સોનું, તો એને હવે બીજું રંગના આધારે, તો સોનું કેવું રંગ? પીળા રંગ. તો એને શું કીધું? ગોલ્ડ. ગોલ્ડ એટલે સોનું પણ કેવું? પીળા રંગનું હોવાથી તેને એના રંગ ઉપરથી એના નામ પાડવામાં આવ્યા છે. આના માટેની એક સંસ્થા IUPAC, આ સંસ્થા આખું નામ એના પાડે છે. IUPAC એટલે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આ નામની સંસ્થા જે કોપર, સોનું એવા વગેરે નામ આપે છે તેનું ટૂંકમાં નામ IUPAC, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એવું નામ આપવામાં આવ્યું છે. હવે તો આ જે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંસ્થા છે એ આ વિવિધ તત્વોના નામ પાડે છે. તમને એક માર્કમાં પૂછી શકે કે જે તત્વો છે એના નામ કઈ સંસ્થા દ્વારા પાડવામાં આવે છે? તો એનું નામ IUPAC, એ સંસ્થા આખી ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, એનું ફૂલ ફોર્મ પણ પૂછી શકે છે. હવે તમને એમ કે આના નામ એના ઉદાહરણ આપો, તો સાયપ્રસ ઉપરથી કોપર ધાતુનું નામ રાખવામાં આવ્યું છે. પછી રંગના આધારે, તો રંગના આધારે પીળા રંગમાં સોનું જે છે એ પીળા રંગનું હોવાના કારણે તેને ગોલ્ડ એવું નામ રાખવામાં આવ્યું છે. તો જો ઉદાહરણ તરીકે આપણને નીચે લીધેલું છે. હવે જે આ તત્વો છે એ તત્વોના હંમેશા પહેલો અક્ષર એટલે આલ્ફાબેટિક અક્ષર કેવો? કેપિટલ, પ્રથમ અક્ષર.
બીજો અક્ષર સ્મોલ એટલે નાનો, સ્મોલ નાનો રાખવામાં આવે છે. જો કોપર ને લખવું હોય તો પહેલો અક્ષર કેવો કેપિટલ સી અને બીજો અક્ષર યુ નાનો સ્મોલ બીજી એબીસીડી. પછી છે આયર્ન એને લખવું હોય તો પહેલો અક્ષર કેપિટલ એફ અને બીજો અક્ષર સ્મોલ. હવે હાઇડ્રોજન એને લખવું હોય તો એસ. ઓક્સિજન તો એનો અક્ષર ઓ. પછી છે સોડિયમ તો એને પહેલો અક્ષર એન કેપિટલ અને એ સ્મોલ. આવી રીતે વિવિધ વિશે 20 તત્વો આપણે સૂત્ર છે આઈ બેગોકાના વિસો પે એસી કો સકા તો કે આ સૂત્રની મદદથી આ બધા જે તત્વો છે એના શું કરવાના છે, એના નામ તમારે લખતાવાના છે આખા ક્રમમાં અને એની સંજ્ઞા પણ લખતાવાની છે. એ સંજ્ઞામાં જોવાનું કે પહેલો અક્ષર કેપિટલ છે કે બીજો સ્મોલ છે કે પહેલો સ્મોલ છે. આ બધું તમારે નિરીક્ષણ કરવાનું રહેશે. હવે એને એ લોકોએ કીધેલું છે કે કોબાલ્ટ છે તો એને CO આવી રીતના લખાય છે, નહીં કે આમ સી અને ઓ આવી રીતના કોઈ લખાતું નથી તત્વોને. બીજું એને કીધેલું છે એલ્યુમિનિયમ એને હંમેશા AL નહીં કે AL આવી રીતના કોઈ લખાય નહીં. હંમેશા એને પહેલો અક્ષર છે એ કેપિટલ, બીજો છે એ સ્મોલ બીજી એબીસીડી નો આવી રીતે જ લખવામાં આવે છે. આથી તત્વોના નામ એની સંજ્ઞાઓ કઈ રીતના લખવામાં આવે છે. પછી એને કીધેલું છે કે ક્લોરીન એને Cl, ફ્લોરિન ને Cl, ઝિંક ને Zn આવી રીતના વિવિધ તત્વોના નામ આપેલા છે. લોખંડ ને Fe એનું લેટિન નામ ફેરમ પરથી પાડવામાં આવ્યું છે. લોખંડને શું કહેવાય Fe એટલે આયન કોના ઉપરથી પડ્યું ફેરમ ઉપરથી લોખંડનું નામ આયનનું નામ રાખવામાં આવેલું છે. હવે સોડિયમ ને Na, પોટેશિયમ ની સંજ્ઞા કી અનુક્રમે નેટ્રિયમ અને કેલિયમ પરથી રાખવામાં આવેલા છે. સોડિયમ ને અને પોટેશિયમ કઈ શેના ઉપરથી એના નામ રાખવામાં આવ્યું છે તો નેટ્રિયમ અને કેલિયમ. તો આ જે સોડિયમ ધાતુ છે અને પોટેશિયમ જે ધાતુ છે એને ધાતુના નામ કેલિયમ ઉપરથી અને નેટ્રિયમ ઉપરથી જેમ લોખંડને ફેરમ ઉપરથી લોખંડ નામ રાખવામાં આવ્યું છે એવી રીતના સોડિયમ અને પોટેશિયમના નામ પણ રાખવામાં આવેલા છે. હવે આપણે જોયું કે કેટલાક તત્વોની સંજ્ઞાઓ જો એમાં આપણને કોષ્ટક આખું આપેલું છે. આ કોષ્ટક પ્રમાણે પહેલો અક્ષર જો એલ્યુમિનિયમ છે તો એનો પહેલો અક્ષર કેપિટલ છે A અને બીજો અક્ષર છે સ્મોલ. આર્ગોન એનો પહેલો અક્ષર A કેપિટલ અને R સ્મોલ છે. આવી રીતના વિવિધ તત્વો જે આપણને આપેલા છે એની સંજ્ઞાઓ કઈ રીતના છે એ તમારે ટેક્સ્ટ બુક ની અંદર કોષ્ટક 3.1 આખું જોઈ લેવાનું રહેશે અને એ કોષ્ટક આખું તમારે પાકું કરી નાખવાનું છે. આવી રીતના આપની અંદર સમજાવેલ જે વસ્તુ છે કે વિવિધ તત્વોના પરમાણુ અને એ પરમાણુ એની સંજ્ઞાઓ વૈજ્ઞાનિકોએ કઈ રીતના આપી તે હવે એ સંજ્ઞાઓ આપી તો તેના આધારે તેને કઈ રીતના પહેલો અક્ષર કેપિટલ કે એ જે સંજ્ઞા છે એમાં પહેલો અક્ષર કેપિટલ અને બીજો અક્ષર સ્મોલ આ પણ યાદ રાખવાનું છે. પછી 3.1 આખું કોષ્ટક છે તો એ કોષ્ટકના આધારે જો હાઇડ્રોજન હોય તો એની સંજ્ઞા S છે. એ તમારે વિદ્યાર્થી મિત્રો પોતાની નોટબુકની અંદર લખવાનું રહેશે અને કોષ્ટક આખું કડકડાટ આખું કરવાનું રહેશે. મેં તમને જે 20 સૂત્રો કીધા
आई भी बेबोकाना विश्व पे ऐसी पोषक आपो के तो आ सूत्रनी मददથી કઈ રીતના વિશિષ્ટ તત્વો લખાય છે તે અને એની સંજ્ઞા તમારે નોટબુકની અંદર લખી નાખવાનું. આ આપણું કોષ્ટક લખવાનું છે જે મેં સૂત્રના આધારે કીધું તે, અને બીજું કોષ્ટક 3.1 જે તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું તે. આ બે કોષ્ટક તમારે લખી નાખવાના રહેશે. અસ્તુ.